ભગવાનનું પ્રાગટ્ય થયું છે મથુરાના કારાગૃહ, ઉત્સવ થયો છે ગોકુળમાં. વસુદેવ દેવકી કારાગૃહમાં હતા, ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું, ત્યાં ઉત્સવ થયો નથી. ગોકુળમાં ગોપી જયારે પ્રેમમાં પાગલ બને ત્યારે ઉત્સવ થયો. સાધારણ માનવ ઉત્સવ શું કરી શકે? ગોપીઓને વંદન કરો, ગોપીના મન સાથે તમારું મન એક કરો, ગોપીની આંખ સાથે તમારી આંખ એક થાય, ગોપી બનો. ભગવાનના દર્શનમાં સ્મરણમાં દેહભાન ભૂલે ત્યારે ઉત્સવનો આનંદ મળે છે. ઉત્સવ ભગવાનમાં તન્મય થવા માટે છે. કેટલાક લોકો ઉત્સવ તો કરે છે, ભગવાનમાં નહીં પ્રસાદમાં જ બહુ તન્મય થઈ જાય. પ્રસાદમાં તન્મય થવા માટે ઉત્સવ નથી. ઉત્સવ ગોકુળમાં થયો છે, શાંતિથી કથા સાંભળે. ગોપી જયારે પ્રેમમાં પાગલ થશે ત્યારે તમારે ઉત્સવ કરવાનો છે. કારાગૃહમાં કેવલ પ્રાગટ્ય થયું છે, ઉત્સવ થયો નથી. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો, દશ દિશાઓ પ્રસન્ન થઈ, મંદ સુગંધ શીતળ વાયુ આવવા લાગ્યો. રામાવતારમાં વાયુ પુત્ર હનુમાનજીએ સેવા કરી. વાયુદેવને સેવાનો લાભ મળ્યો નથી. કૃષ્ણ લીલામાં તો વાયુદેવ સેવામાં આવે. શ્રી કૃષ્ણ ગાયોને લઈને વૃંદાવનમાં જશે, એમને હું ગરમીનો ત્રાસ નહીં થવા દઉં. હું શ્રી કૃષ્ણને સ્પર્શ કરીશ, મારો બ્રહ્મ સંસ્પર્શ થવાનો છે. વાયુદેવને આનંદ થયો. આજે આકાશમાં મેઘો ગડગડ 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 ગર્જના કરે. લાલાનો રંગ અને મારો રંગ સરખો છે. હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. મેઘો એવું સાંભળ્યું હતું, સમુદ્રમાં નારાયણ શયન કરે છે. મેઘો સમુદ્રદેવ પાસે ગયા અને કહ્યું, તમારા અંદર નારાયણ છે, દર્શન કરાવો. સમુદ્રદેવે કહ્યું, ભગવાનના દર્શન સુલભ નથી, દુર્લભ છે. તમે ખારું પાણી લઈ જાઓ, એને મધુર બનાવીને જગતને આપો. શુદ્ધ ભાવથી સમાજની સેવા કરો, સ્વાર્થ છોડીને સમાજની સેવા કરો, દુઃખ સહન કરીને બીજાને સુખ આપો, તો હું ભગવાનના દર્શન કરાવું. આ મેઘ ખારું પાણી પી જાય છે અને એને મધુર બનાવીને જગતને આપે છે. મેઘરાજ મહાન સંત છે, જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે એને સંત. જે સુખ ભોગવે છે અને બીજાને સુખ આપે છે એ સંત નથી, એ સજ્જન છે. જે સુખ ભોગવીને બીજાને સુખ આપે છે, જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે. મેઘરાજ ખારું પાણી પી જાય છે. ખારું પાણી દુઃખનું સ્વરૂપ છે, દુઃખ સહન કરીને આપણને સુખ આપે છે. મેઘ મહાન સંત છે. શ્રી કૃષ્ણને મેઘનો રંગ ગમ્યો છે. શ્રી કૃષ્ણ મેઘ શ્યામ છે. મેઘોને આનંદ થયો, હું શ્રી કૃષ્ણનો મિત્ર છું, લાલાનો રંગ અને મારો રંગ સરખો છે. આકાશમાં મેઘો ગડગડ ગડગડ ગર્જના કરવા લાગ્યા છે. આજે સંતોના હૃદય પ્રસન્ન થયા છે. હવે પરમાત્મા પ્રત્યક્ષ પ્રગટ થવાના છે. આંખ બંધ કરવાની જરૂર નથી, આંખ શ્રી કૃષ્ણમાં રાખવાની જરૂર છે. કેટલાક આંખ બંધ કરીને બેસે તો એમનું મન શાંત રહે છે. આંખ ઉઘાડે અને જગતને જુએ કે મન ચંચલ થાય. ઉઘાડી આંખે મન શાંત રહેવું જોઈએ. હવે આંખ બંધ કરવાની જરૂર નથી, આંખ શ્રી કૃષ્ણમાં રાખવાની જરૂર છે. સંતોને આનંદ થયો, પરમાત્મા હવે પ્રગટ થવાના છે. આખું જગત ગાઢ નિદ્રામાં છે. જગતમાં બે જીવ જાગે છે, વસુદેવ અને દેવ. કારાગૃહમાં અતિ દુઃખ છે. દુઃખને સહન કરીને ભક્તિ કરો.
દુઃખમાં મન શાંત છે. એક જ ઈચ્છા છે, ભગવાનના દર્શન કરવા છે. ક્યારે પ્રાગટ થશે? ભગવાનના ભક્તો જયારે દર્શન માટે અતિ આતુર બને છે ત્યારે જ અવતાર થાય. દર્શનની તીવ્ર ઈચ્છા થઈ છે. પરમ પવિત્ર શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્રનો સૂર્યોગ, મધ્યરાત્રિના સમયે માતા દેવકીજીના સન્મુખ ચતુર્ભુજ રૂપે કૃષ્ણ કનૈયા. આંખમાંથી મને અંદર લઈ જાઓ, હજુ થોડું પાપ બાકી છે. 11 વર્ષ સુધી ધ્યાન કરો, પછી હું આવીશ. મારે ગોકુળમાં બાલ લીલા કરવી છે. મારે જલ્દી ગોકુળમાં મને પહોંચાડો. માતા પિતાને સ્વરૂપનું ભાન કરાવ્યું અને પછી તે ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન કરી બાલકૃષ્ણ બાલ સ્વરૂપ પ્રગટ કર્યું છે. દેવકી માં ગોદમાં લઈને પ્યાર કરે છે. વારંવાર નિહાળે છે, કેવો દેખાય. હૃદયનો પ્રેમ રસ બાલકૃષ્ણને અર્પણ કર્યો. ટોપલીમાં ગાદી રાખી છે. વસુદેવજીને થોડી શંકા થઈ, કારાગૃહના દરવાજા બંધ છે. શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. શેષ સ્વરૂપે દોડતા આવ્યા છે. બાલકૃષ્ણ ઉપર ફણાઓથી છત્ર ધારણ કર્યું. હજુ તો યશોદાજીને પણ દર્શન થયા નથી. પ્રથમ દર્શન શ્રી યમુના મહારાણી માને થયા. મારા ભગવાન આવ્યા છે, મારા પ્રાણનાથ આવ્યા છે. યમુનાજીનું જળ વધવા લાગ્યું. શ્રી કૃષ્ણ ચરણને સ્પર્શ કરવાની ઈચ્છા છે. મધ્યરાત્રિનો સમય છે. યમુનાજી વધવા લાગ્યા. બાલકૃષ્ણ સમજી ગયા છે, યમુનાજી મળવા આવે છે. ટોપલીમાંથી ચરણને બહાર કાઢે. શ્રી કૃષ્ણ ચરણમાં કમળની ભેટ અર્પણ કરી છે. ચરણને સ્પર્શ કર્યો. યમુનાજીને અતિ આનંદ થયો. આકાશમાં દેવો ગંધર્વો જોતા હતા. હજુ તો યશોદાજીને દર્શન થયા નથી. યમુનાજી તો ચરણને સ્પર્શ કરે છે. દેવો ઋષિઓ યમુનાજીને વંદન કરીને શ્રી યમુને મહારાણી યમુનાજીનો જય જયકાર કરવા લાગ્યા છે. શ્રી કૃષ્ણ ચરણનો સ્પર્શ થયો. અતિ આનંદમાં શ્રી યમુનાજી સ્તબ્ધ થયા. બાલકૃષ્ણને લઈને ગોકુળમાં આવ્યા છે. બધા વ્રજવાસીઓને ગાઢ નિદ્રા લાગી. યશોદાજીને એટલી જ ખબર પડી છે કઈ થયું, છોકરો થયો કે છોકરી થઈ. જ્ઞાન યશોદાજીની ગાદીમાં બાલકૃષ્ણને કદરાવ્યા છે. યોગ માયાને લઈને વસુદેવજી ઉતાવળ થઈ છે. જલ્દી પાછા મથુરામાં આવે છે. યોગ માયા રડવા લાગી. કંસને ખબર પડી છે. કંસ દોડતો આવ્યો છે. એને જોયું પણ નહીં કે આ છોકરો છે કે છોકરી છે. આજ મારો કાળ, આજ મારો કાળ. યોગ માયાના 2 પગ પકડ્યા છે. પથ્થર ઉપર પછાડવા જાય છે. એના હાથમાંથી છટકી ગયા છે. કંસના મસ્તક ઉપર જોરથી લાત મારી છે અને આકાશમાં અષ્ટભુજા ભદ્રકાળી ભદ્રકાળીમાં અંતરિક્ષમાં પ્રગટ થયા છે. કંસને કહ્યું છે, મૂર્ખ તને અક્કલ નથી, બાળકોને મારે છે. તારા કાળનો જન્મ તો ક્યારનો થઈ ગયો. કંસ બહુ ગભરાયો. આ મોટી દેવી છે. મને આકાશવાણીએ કહ્યું હતું દેવકીનો 8મો ગર્ભ એ મારો કાળ છે. આ તો દેવી છે. આ જમાનો બદલાયો. હવે તો આકાશવાણી પણ જુઠ્ઠું બોલે છે એવું લાગે છે. કંસ ગભરાયો છે. વસુદેવ દેવકીને વંદન કરીને ક્ષમા માંગે છે. કારાગૃહમાંથી છુડાવ્યા છે. ઘેર ગયો છે. હવે નંદ મહોત્સવની કથા, અતિ મધુર કથા. ભાગવતના શ્લોક છે 18,000. 18,000 શ્લોકોનું સાર તે આ 18 શ્લોક છે.
નંદ મહોત્સવની કથા વ્યાસ મહર્ષિએ 18 શ્લોકોમાં કરી. ભાગવત નું બધું સાર ભરી દીધું છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાનાદો મહામના આવુય વિપ્રાન દૈવજ્ઞાન સ્નાતા શુચિરલંકૃતા. જન્માષ્ટમી ના રાત્રે 12 વાગતા સુધી નંદ બાબાએ જાગરણ કર્યું છે. પ્રસવનો સમય થયો છે, બ્રજવાસીઓ આવ્યા છે, બધા પ્રતીક્ષા કરે છે આનંદની વાર્તા ક્યારે આવે. રાત્રિનો સમય થયો છે. નંદ બાબાના કુલગુરુ છે શાંડિલ્ય ઋષિ. ભગવાનની પ્રેરણા થઈ. શાંડિલ્ય ઋષિ સમજી ગયા છે હવે ભગવાન પ્રગટ થવાના છે. નંદજીને કહ્યું તમે જાગો છો ત્યારે બધા જાગે છે, સુઈ જાઓ. અત્યારે જાગવાની કઈ જરૂર નથી, સવારે આનંદની વાર્તા સાંભળીશું. ગોર મહારાજની એવી આજ્ઞા થઈ. નંદ બાબા પથારીમાં જ્યાં આંખ બંધ કરે છે અને ત્યાં યોગ માયાનું આવરણ થયું, ગાઢ નિદ્રા લાગી. વસુદેવજી બાલકૃષ્ણને લઈને જયારે ગોકુળમાં આવ્યા છે, નંદ બાબાના ઘરમાં જયારે બાલકૃષ્ણ આવ્યા છે, અને તે સમયે નંદ બાબાને એક સુંદર સ્વપ્ન દેખાયું. સ્વપ્નમાં નંદ બાબાએ જોયું છે મોટા મોટા ઋષિઓ સંતો મહાત્માઓ મારા ઘેર આવ્યા છે. હું સંતોને વંદન કરું છું, મને બધા આશીર્વાદ આપે છે. ભાગ્ય ઉદય થવાનો છે, હવે પરમાત્મા આવે છે. નંદજીએ સ્વપ્નમાં જોયું છે હું ગાયોની પૂજા કરું છું. સ્વપ્નમાં યશોદાજીના ગોદમાં સુંદર બાલકૃષ્ણના દર્શન થયા. નંદ બાબા જાગે છે. કેવું સુંદર બાળક મેં જોયું. આવું તો થયો નથી, થવાનું નથી. મેં કઈ એવું કર્યું નથી. આ બધા વ્રજવાસીઓએ મને આશીર્વાદ આપ્યા છે. એમના આશીર્વાદથી કદાચ આવો દીકરો થશે. સ્વપ્નમાં જે બાળક યશોદાના ગોદમાં મેં જોયો એવો મારા ઘરમાં આવે તો મારા ઘરની શોભા બહુ વધી જશે. નંદ બાબાના ઘરમાં નોકરો ઘણા છે. ગાયોની સેવા જાતે કરતા. એમને ગાય પ્રાણ કરતા પ્યારી લાગે છે. ગોશાળામાં ગયા છે. ગાયોની સેવા કરતા સ્વપ્ન યાદ આવે. યશોદાના ગોદમાં કેવું સુંદર બાળક. આવું મારા ઘેર થાય તો મારા ઘરની શોભા વધી જશે. મારા માટે નહીં, આ ગાયોના માટે મને એક બાળક થાય. આ ગાયોમાં મારી બહુ પ્રીતિ છે. મૃત્યુની શૈયામાં મને ગાય બહુ યાદ આવશે. મારા પાછળ આ ગાયોની કોણ સેવા કરશે? હે નારાયણ, મારા માટે નહીં, ગાયોના માટે મને એક દીકરો આપે. મારો દીકરો ગાયોની સેવા કરશે. નંદ બાબાને આજે ગાયોની ચિંતા થઈ. મારા પાછળ ગાયોની શું દશા થશે? એમની કોણ સેવા કરશે? બાલકૃષ્ણલાલ સમજી ગયા. ઘૂંટણીએ ચાલતા બાલકૃષ્ણ ગોશાળામાં પીળું જબલું પહેર્યું છે, સોનાનો કંદોરો છે, બાજુબંધ ધારણ કર્યા છે, કાનમાં કુંડલ છે, નાકમાં મોતી, આંખમાં પ્રેમ ભરેલું છે, રેશમ જેવા સુવાળા વાકડી આંખે, મોર પીછનો મુખ છે, શ્રીઅંગ મેઘના જેવું શ્યામ. જે બાળક યશોદાજીના ગોદમાં મેં સ્વપ્નમાં જોયો હતો એ આ ગોશાળામાં દેખાય છે. બાલકૃષ્ણ ધીરે ધીરે માથું હલાવે. હવે હું ગાયોને હાચવીશ, મને ગાયો બહુ સારી લાગે. નંદજીને કઈ યાદ આવતું નથી. હું જાગું છું કે સૂતેલો છું? મને આ સ્વપ્ન દેખાય છે. ના, સ્વપ્ન નથી. બાલકૃષ્ણના દર્શનમાં હૃદય પીગળ્યું છે. એવી ઈચ્છા થાય છે હું દોડતો જઉં અને બાળકને ઉઠાવીને ચાલી શકું. અતિ આનંદમાં શરીર સ્તબ્ધ થઈ જાય. નંદ બાબા દર્શનમાં તન્મય થયા છે. યશોદા માં જાગે છે.
માએ જોયું ચારે બાજુ પ્રકાશ પડ્યો છે. આ બાળક છે કે હીરો છે? લાલાનો જન્મ થયો મને ખબર પડી નહીં. બાલકૃષ્ણને ગોદમાં લઈને બેઠા. માં એક એક અંગને નિહાળે છે. ચરણ કમલ, કર કમલ, મુખ કમલ, નાભિ કમલ, નેત્ર. એક એક અંગના દર્શન કરે છે. સુગંધ નીકળે. આ કેવો બાળક! મારા લાલને કોઈની નજર ન લાગે. નારાયણ નારાયણ કીર્તન કરતા કરતા માએ નજર ઉતારી છે. નંદ બાબાની એક નાની બેન છે, તેનું નામ સુનંદા છે. સુનંદાજી જાગ્યા છે, દોડતા અંદર જાય છે. ભાભીના ગોદમાં અતિ સુંદર બાળક દેખાય. સુનંદાજીને આનંદ થયો છે. મારો ભાઈ રાત્રિમાં 12 વાગ્યા સુધી જાગતો હતો. હું ભાઈને ખબર આપી બાળક થયો છે. સુનંદાજી દોડતા જાય છે. નંદ બાબા ગોશાળામાં. સુનંદાજી દોડતા ત્યાં આવ્યા. નંદજી બાલકૃષ્ણના દર્શન કરતા તન્મય થયા. સુનંદાજીએ કહ્યું છે, અરે ભૈયા ભૈયા, લાલા ભર્યો બાળકનો જન્મ થયો છે. આંખ દર્શન કરે છે, કાન સાંભળે. હવે તો શ્રી કૃષ્ણ હૃદયમાં પ્રવેશ કરે. હૃદયમાં જયારે પ્રેમ બહુ વધી જાય ત્યારે આંખમાંથી ધીરે ધીરે બહાર આવે. નંદજી પૂછે છે, બાળક કેવો છે? હું શું કહું? આવો થયો નહીં, થશે. તારા ભાગ્યનો ઉદય થયો છે. ઘરમાં નારાયણની સેવા છે. નારાયણના જેવો જ દીકરો થયો. એનો રંગ નારાયણના જેવો શ્યામ છે. આંખ બહુ સુંદર છે. નારાયણને 4 હાથ છે અને મારા બાળકને 2 હાથ છે. આટલું જ અંતર. જલ્દી સ્નાન કરીને આવજે, હું તારા ગોદમાં બાલકૃષ્ણ આપીશ. વ્રજવાસીઓ નંદ બાવાને શ્રી યમુનાજીના કિનારે લઈ ગયા છે. શ્રી યમુનાજીને વંદન કરીને સ્નાન કર્યું. વૃદ્ધાવસ્થામાં પુત્ર જન્મ નિમિત્તે સ્નાન કરવાનો સુયોગ આવ્યો. વ્રજવાસીઓ નંદ બાબાને શૃંગારે પાટલે બેઠા છે. શાંડિલ્યાદિક ઋષિઓ આવે છે. ગણપતિ મહારાજની પૂજા કરાવી. પુણ્ય વાચન થયું. નાંદી શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરી. શાંડિલ્ય ઋષિએ કહ્યું છે, અમારો ધર્મશાસ્ત્રનો એવો નિયમ છે, નાલ છેદન થયા પછી વૃદ્ધિનું સૂતક વળગે છે. વૃદ્ધિનું સૂતક વળગે કે તમારા ઘરનું પાણી પણ બ્રાહ્મણ લેશે નહીં. હજુ વૃદ્ધિનું સૂતક લાગ્યું નથી, નાલ છેદન થયું નથી. તમારે કઈ દાન આપવું, કઈક દાન આપવું. નંદ બાબા બ્રાહ્મણોને વંદન કરે. હાથ જોડીને કહ્યું છે, હું દાન આપનારો કોણ છું? આ બધું તમારું છે. તમારા આશીર્વાદથી મળ્યું છે. તમારા બધાના આશીર્વાદથી આ વૃદ્ધાવસ્થામાં મારા ઘેર દીકરો આવ્યો છે. મારો બાલકૃષ્ણ માર્કંડાયું થાય, સુખી થાય. તમે ઘરમાં જાઓ, જેને જે જોઈતું હોય તે લઈ જાઓ, આખું ઘર લૂંટાવી. હું દાન આપનારો કોણ છું? સુનંદાજી દોડતા આવ્યા છે અને કહ્યું છે, ભાઈ એવું નહીં, તારા હાથે હું દાન આપું. આ બધા મારા બાળકને આશીર્વાદ આપવા આવ્યા છે. આ બધાના આશીર્વાદથી દીકરો સુખી થવા. અન્નદાન, વસ્ત્રદાન, સુવર્ણનું દાન, ગાયોનું દાન કર્યું. મોટા મોટા ઋષિઓ ગાય થઈને આવ્યા છે. હજારો વર્ષ તપશ્ચર્યા કરી. કામ મરતો નથી, કામ સૂતેલો રહે છે. કોઈ કોઈ વખત ઋષિઓને પણ ત્રાસ આપે. કામ બહુ બળવાન છે, શું કરીએ? શ્રી કૃષ્ણ જયારે અતિશય કૃપા કરે, જીવ પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે, ત્યારે જ કામ મરે છે. ઋષિઓ અભિમાન છોડીને ગાય થઈને આવે. અમારા પીઠ ઉપર હાથ ફેરવશે, પ્યાર કરશે, અમને વૃંદાવનમાં લઈ જશે. ઋષિ રૂપા ગાયો હાથણ જેવી હૃષ્ટ પુષ્ટ છે.
આનંદમાં ડોલતી આવે છે. આજે ગાયોને આનંદ થયો છે, ગાયો નાચે છે, ગોપાલ આવ્યો છે, અમારો ઉદ્ધાર કરવા આવ્યો છે. નંદ બાબાને આશ્ચર્ય થાય છે, મારા ઘેર દીકરો થયો. આ ગાયોને પણ ખબર પડી છે, આજે મારા ઘરની ગાયો આનંદમાં નાચે. ગાયોનું દાન કરે. ઘણા બ્રાહ્મણોને 108 ગાયો આપે છે, કોઈને 200, 500, 1000. એક બ્રાહ્મણ દોડતો આવ્યો. તેને નંદ બાબાને કહ્યું, બાબા 3 વર્ષ તમારા માટે મેં ઉપવાસ કર્યા છે. સંતાન ગોપાલ મંત્રનો હું જપ કરતો હતો. નંદ બાબાના ઘેર દીકરો થાય, નારાયણની પ્રાર્થના. 3 વર્ષ થયા મેં અન્ન ખાધું નથી. બાબા ગઈકાલે હું જપ કરતો હતો ત્યારે મને બધું દેખાયું છે. તમારો દીકરો કોણ છે તે તમે જાણતા નથી, મને બધી ખબર. મારા ઈષ્ટદેવ નારાયણ છે, મારા ઈષ્ટદેવ ની આજ્ઞા છે, એક અક્ષર તું બોલીશ ને તેથી હું બોલતો. બાબા મેં 3 વર્ષ ઉપવાસ કર્યા છે. બીજા બ્રાહ્મણો કરતા મારું સન્માન વિશે મારા આશીર્વાદ થી દીકરો થયો. નંદજીને એવું થયું, આ બ્રાહ્મણ ને હું દાનમાં શું આપું? 5000 ગાયો દાનમાં. બ્રાહ્મણ ને બહુ આનંદ થયો. ગાયોને લઈને ઘેર જાય છે. એનું ઘર કઈ બહુ મોટું નથી. 5000 ગાયો ઘરમાં કેવી રીતે રાખે? કોઠારમાં ગાયો લઈ ગયો, આગાશીમાં ગાયો લઈ ગયો, રસોડામાં ગાયો બાંધે. ઘરવાળી કઈ જળ ભરવા માટે ગઈ હતી. તેનો સ્વભાવ થોડો કડક. માથે પાણીનું બેડું લઈને આવી છે. એને દૂરથી જોયું, રસોડામાં તો ગાયો દેખાય. એને ઠીક લાગ્યું નહીં. ધણીને થોડો ઠપકો આપ્યો, આટલું બધું લાવો છો શું કરવા? અમારું ઘર તો નાનકડું છે. બ્રાહ્મણે હાથ જોડ્યા. આજે આનંદ નો દિવસ. મારા આશીર્વાદ થી દીકરો થયો. હું જાણું છું ઘરમાં જગ્યા નથી, મને આપી એટલે હું લઈ આવ્યો છું. 1000 ગાય સારું ભાઈને આપી અને 2000 ગાયો તારા પિયરમાં મોકલવાની છે. કે મારા પિયરમાં જવાની છે? કે હા, તો વાંધો ને, હજુ લઈ આવો. હું હાચવી, મારા પિયરમાં જવાની છે. તમને આટલી બધી ગાયો કેમ મળી? મારા આશીર્વાદ થી દીકરો થયો, મેં આશીર્વાદ આપ્યો. બ્રાહ્મણીએ જયારે સાંભળ્યું યશોદાના ત્યાં બાળક થયો છે, બ્રાહ્મણીને આનંદ થયો. આ બ્રાહ્મણીના ઘરમાં 7 કન્યાઓ હતી, એક પણ દીકરો નહોતો. બ્રાહ્મણી યશોદાજીના ત્યાં બેસવા જાય ત્યારે હૃદયથી આશીર્વાદ આપે. યશોદા, નારાયણથી હું રોજ પ્રાર્થના કરું છું, મને દીકરો આપશો નહીં. એક દીકરો યશોદા. યશોદા, તારા ઘેર દીકરો થશે એને હું મારો બાળક માની. બ્રાહ્મણીએ જયારે સાંભળ્યું યશોદાના ત્યાં દીકરો થયો છે, બ્રાહ્મણીને આનંદ થયો. બ્રાહ્મણીએ વિચાર કર્યો, હવે હું ત્યાં જઉં, યશોદામાં મને વંદન કરશે, મારું સન્માન કરશે. મને એવું લાગે છે મારા ગોદમાં બાળક આપશે અને એવું જ બોલશે, તમારો દીકરો. કનૈયો એ મારો દીકરો. 7 કન્યાઓ પછી મને જ દીકરો થયો છે. આવો ભાવ જાગ્યો છે. કનૈયો મારો બાળક છે. આનંદમાં બ્રાહ્મણી નાચવા લાગી. કનૈયો મારો દીકરો છે. સુખદેવજી મહારાજ કથા કરતા નથી, દર્શન કરતા કરતા ગોપીઓને ખબર પડી છે દર્શનની બહુ ઉતાવળ, દોડતી જાય. સુંદર શૃંગાર કર્યો છે, લાલાને ભેટ આપવી છે, વસ્ત્ર આભૂષણ લઈને ગોપી દોડે. નંદજીના આંગણામાં ગોપીઓની બહુ ભીડ થઈ. નંદ બાબાનું હૃદય ભરાય છે, બધાને હાથ જોડાય છે. આ બધા મારા બાળકને આશીર્વાદ આપવા આવ્યા. ગોપીઓ દર્શનની બહુ ઉતાવળ થઈ. આજે નવવિધા ભક્તિ ભગવાનને મળવા. આજે આંખ બોલવા લાગી. આંખ કે છે ભાગશાળી હું છું, શ્રી કૃષ્ણ દર્શન નો આનંદ મને મળશે. ભાગશાળી હું છું એટલામાં કાન બોલવા લાગ્યા.
શ્રી કૃષ્ણના પ્રાગટ્યની વાર્તા તને મેં સંભળાવી. હું ભાગશાળી છું. હવે મારો કનૈયો વાંસળી વગાડશે, મારે લાલાની વાંસળી સાંભળી ગઈ. હવે સંસાર વ્યવહારની વાતો સાંભળવી નથી. કાન કે છે હું ભાગશાળી. એટલામાં હાથ બોલવા લાગ્યા, ભાગશાળી તો હું છું. બાલકૃષ્ણને ઉઠાવીને હું ગોદમાં લઈ, બાલકૃષ્ણના મુખમાં માખણ મિશ્રી આપી, હું શ્રી કૃષ્ણ સેવામાં જઉં છું. હાથ કે છે હું ભાગશાળી. એટલામાં પગ બોલવા લાગ્યા, તમને બધાને ઉઠાવીને હું લઈ ગયો. ભાગશાળી હું છું. મારા અનેક જન્મ મને યાદ આવે છે. પૂર્વ જન્મમાં પૈસા માટે હું બહુ રખડતો હતો. મને યાદ આવે છે કામાંધ થઈને અનેક સ્ત્રીઓના પાછળ પાછળ આજે પૈસા માટે નહીં, આજે હું પરમાત્માને મળવા દોડતો જઉં. મને એવું લાગે છે મારો છેલ્લો જન્મ છે. હવે કોઈના પેટમાં જવું, મારો અંતિમ જન્મ છે. હું ભગવાનને મળવા માટે દોડતો જાઉં. પગ કે છે હું ભાગશાળી. એટલામાં હૃદય બોલવા લાગ્યું. હૃદય કે છે આનંદ મને મળવાનો છે. બાલકૃષ્ણને ઉઠાવીને હું છાતી સાથે પરમાત્માને મળવું છે. હવે કોઈ સ્ત્રીને મળવું નથી, કોઈ પુરુષને મળવું નથી. સંસારમાં સાર નથી, પરમાત્માને મળવું છે, ભગવાન સાથે એક થવું છે. હૃદય કે છે હું ભાગશાળી, આનંદ મને મળવાનો છે. ગોપીઓ દોડતી જાય છે. યશોદાજીના ગોદમાં વિરાજેલા બાલકૃષ્ણને વિવેકે વધારે વસ્ત્રાભૂષણ આપે છે. પ્રથમ દર્શનમાં એક એક નું મન ખેંચી ગયું. ગોકુળમાં કેટલીક ગોપીઓ બહુ ગરીબ હતી. સાંભળ્યું છે યશોદાના ત્યાં બાળક આવ્યો છે, આજે ખાલી હાથે ન જવાય, કઈક આપવું જોઈએ. ઘરમાં શોધે છે, એને કઈ મળ્યું નહીં, એ બહુ ગરીબ હતી. લાલાને હું શું આપું? બશેર દહીંની ગોળી છે, એ માથે રાખી છે. લાલાને હું દહીં અર્પણ કરું. દહીંની ગોળી લઈને દોડે, કોઈ માખણની ગોળી લઈને દોડતી આવી. યશોદાજીના ગોદમાં સર્વાંગ સુંદર બાલકૃષ્ણના દર્શન કર્યા. દર્શનમાં અતિ આનંદ, અતિ આનંદમાં દેહનું ભાન નથી. એ દહીં બાલકૃષ્ણને અર્પણ કરવા માટે લાવી હતી. એને બહુ આનંદ થયો. એ દહીં સખી ઉપર ફેંકવા લાગી. બાલકૃષ્ણ જુએ આ કેવી ગેલી થઈ છે, મને આપવા માટે લાવી હતી, મને આપતી નથી. નંદ બાબાના ગોકુળમાં એક વૃદ્ધ બ્રાહ્મણ પતિ પત્ની રહેતા, બહુ ગરીબ હતા. નંદ બાબા એમને આધાર આપ્યો. આખો દિવસ પતિ પત્ની ગોપાલ મંત્ર નો જપ કરે. અતિશય જયારે ભૂખ લાગે ત્યારે બે જણ ભિક્ષા માંગવા જાય. ભિક્ષામાં જે કઈ મળે એ ગોપાલજીને ભોગ એક વાર થોડું ખાય. આખો દિવસ ગોપાલ મંત્ર નો જપ કરે. બ્રાહ્મણ ની અવસ્થા 105 વર્ષની થઈ ગઈ છે. એને એક વાર પણ ગોપાલ ના દર્શન થયા નથી. મારી વૃદ્ધાવસ્થા થઈ છે. મેં પૈસા માટે પ્રવૃત્તિ કરી નથી. મેં સંસારમાં કોઈ સુખ ભોગવ્યું નથી. આખું જીવન હું ગોપાલ મંત્ર નો જપ કરું છું. મારા પાપ બહુ છે, તેથી મને દર્શન થતા નથી. વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે. મરતા પહેલા એક વાર દર્શન થાય. દર્શન ની તીવ્ર ઈચ્છા છે. સાંભળ્યું છે યશોદાના ત્યાં બાળક આવ્યો. પતિ પત્ની ત્યાં જોવા માટે. યશોદાજીના ગોદમાં સર્વાંગ સુંદર બાલકૃષ્ણના જયારે દર્શન થયા, બ્રાહ્મણ ને એવો અનુભવ થયો, મારા ઈષ્ટદેવ ગોપાલ છે. મારી ભાવના સફળ. મારી બહુ ઈચ્છા હતી મરતા પહેલા એક વાર દર્શન પ્રભુ, મારી ભાવના સફળ. આનંદ થયો. હવે હું સુખેથી મળી. બાલકૃષ્ણના દર્શનમાં અતિ આનંદ થયો છે. થોડું દુઃખ પણ થયું. આ ગોપીઓ લાલાને આપે છે, હું કઈ લાવ્યો નથી. હું દરિદ્રી બ્રાહ્મણ.
હું મારા પ્રાણ કાઢી આપું તો એવો છે આજ મારા ઈષ્ટદેવ. બ્રાહ્મણ સાષ્ટાંગ વંદન કરીને બાલકૃષ્ણ જય જયકાર કર્યો છે. આંખમાંથી આંસુ નીકળે છે. હું કઈ લાવ્યો નથી. યશોદા માની નજર પડી છે. આ બ્રાહ્મણ કેમ રડે છે? મહારાજ તમને કઈ મળ્યું નહીં તેથી રડો છે. બ્રાહ્મણે હાથ જોડ્યા છે. માં, આજે મને બધું મળ્યું. આજે હું કૃતાર્થ થયો. આજે લેવા આવ્યો નથી. મને બહુ આનંદ થયો છે. અતિ આનંદ થયો તેથી આંખમાં પૈસા માટે મેં કોઈ દિવસ પ્રવૃત્તિ કરી નથી. હું ખાલી હાથે આવ્યો. મને એનું થોડું દુઃખ થાય. બ્રાહ્મણી ત્યાં આવી હતી. બહુ ગરીબ છે. અનેક જગામાં ફાટેલી એવી સાડી પહેરે. એ દૂર ઉભી છે. એ બાલકૃષ્ણ ને નિહાળે. મારા પતિદેવને પૈસા માટે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા જ થતી. એવું બોલે છે ભગવાનની ભક્તિ છોડીને પૈસાના પાછળ કોણ પડે? આખો દિવસ જપ કરે છે, પ્રવૃત્તિ કરતા જ નથી. ઘરમાં કેવી રીતે હું ખાલી હાથે આવી હું શું? આંખમાંથી પ્રેમ શું? યશોદા માએ તે જોયું છે. બ્રાહ્મણીને બોલાવી પાસે બેસાડી છે. એનું સન્માન કર્યું. બ્રાહ્મણીના ગોદમાં બાલકૃષ્ણ અને કહ્યું છે તમારે કઈ આપવાનું હોય ને તમારા આશીર્વાદ થી દીકરો થયો. આ તમારું બાળક. યશોદાજીએ જયારે કહ્યું કનૈયો તમારો બાળક, પતિ પત્ની ને આધાર મળી ગયો. બ્રાહ્મણ ને બહુ ચિંતા હતી. પાસે પૈસો નથી, મને દીકરો નથી. અંતકાળમાં મને જયારે ગભરામણ થશે મારી પાસે કોણ? મારા મુખમાં ગંગાજળ કોણ? યશોદાજીએ કહ્યું આ તમારું બાળક છે. આનંદ થયો. કનૈયો અંતકાળમાં આવશે. અણીના સમયે દોડતો આવે છે. એ બહુ પ્રેમ કરે છે. કનૈયો મારો દીકરો છે. એ મારું મરણ સુધારશે. પતિ પત્ની ને આધાર કનૈયો મારો દીકરો. આ ભાવ જાગૃત થયો છે. અતિ આનંદમાં નાચે. યશોદાજીએ કહ્યું છે ગોપીઓનું સારી રીતે સન્માન કરો. જરાય સંકોચ રાખશો નહીં. ગોપી ઘેરથી જે કઈ લાવે એક એક ના ઘરમાં 10 ઘણું આપવું છે. ચાંદીની થાળીમાં મેવો ભર્યો છે. એ ગોપીના હાથમાં તે ચાંદીની થાળી રાખી. યશોદાજીએ કહ્યું આ થાળી તારા ઘરમાં જ રાખવાની છે. આ લાલાની યાદગીરી છે. ગોપીનું સન્માન કરો, ગરીબનું સન્માન કરો. એનું હૃદય જયારે પીગળે છે ત્યારે આશીર્વાદ નીકળે. ગોપીની જીભ બોલતી નથી માએ મને કેટલું બધું. એનું હૃદય બોલે છે બાલકૃષ્ણ જય જયકાર કરતી જાય. માર્ગમાં એને એક સખી મળી. પૂછે છે તને શું આપ્યું? બતાવે છે આ સાડી મને આપી, આ ચાંદીની થાળી આપી છે, આ મારા ઘરમાં જ રાખવાની છે. અરે સખી તને શું આપ્યું? ગોપીએ કહ્યું તું જોતી નથી મારા ગળામાં કેવો ચંદ્રહાર. યશોદાજી આપી. આજે તો જે માગો તે યશોદાજી આપે છે. તું માગ તો તને ચંદ્રહાર આપશે. ગોપી દોડતી દોડતી આવી. યશોદાજીને કહ્યું મારા સખીને ચંદ્રહાર આપ્યો, આ થાળી તમે પાછી લો. મેં કોઈ દિવસ ચંદ્રહાર પહેર્યો. મારા જેવા ગરીબ ને કોણ? મારા મનમાં કોઈ કોઈ ઈચ્છા થાય છે હું એક વાર ચંદ્રહાર. તમને યોગ લાગે આ થાળી લો, ચંદ્રહાર. યશોદાજી આજ્ઞા કરી છે જલ્દી ચંદ્રહાર. આખો દિવસ બહુ લૂંટાવ્યું. ઘરમાં જલ્દી ચંદ્રહાર મળ્યો. યશોદામાને આપવાની બહુ ઉતાવળ થઈ છે.
યશોદાજીના ગળામાં અતિ સુંદર એક નવરત્નનો હાર હતો. એક એક રત્ન લાખ લાખ રૂપિયા. માને આપવાની ઉતાવળ થઈ, ગળામાંથી ઉતારી ગોપીને આટલું બધું આપે, માને જરાય અભિમાન નથી. માં વારંવાર વંદન. ગોપી આશીર્વાદ આપે છે, મારું બહુ સન્માન કરે. ગોપી દોડતી જાય. માર્ગમાં એને એક સખી મળી છે. સખી પૂછે છે, તને શું આપ્યું? બતાવે છે, હું તો ચંદ્રહાર માગવા ગઈ હતી. માએ ગળામાંથી આ નવરત્ન નો હાર ઉતાર્યો. આ એક એક રત્ન લાખ લાખ રૂપિયાનું છે. માએ મને, અરે સખી તને શું આપ્યું? ગોપીએ કહ્યું, આ તારા ગળામાં જે હાર દેખાય છે, આ હાર તો યશોદાજી મને આપતા. મેં ના પાડી. મેં તો યશોદાજીને કહ્યું, આવો હાર તો તમારા ગળામાં શોભે, હું હાર લેવા આવી. અરે સખી, તે હાર લીધો ને તે શું લીધું? ગોપીએ કહ્યું, તું કેવી મૂર્ખ છું. યશોદાજી તો એક એક ને બાલકૃષ્ણ. મેં કહ્યું, બાલકૃષ્ણ ને મારા ગોદ, આ હારમાં છે શું? તું કેવી મૂર્ખ ત્યાં જેને હાર નહીં આવી. યશોદામાં તો એક એક ને બાલકૃષ્ણ આપે. ગોપી દોડતી દોડતી આવી. યશોદાજીને તે હાર પહેરાવ્યો. મારી ભૂલ થઈ, મારા સખીએ મને કહ્યું છે યશોદા અહીંયા તો બાલકૃષ્ણ આપે છે. બાલકૃષ્ણને મેં છાતી સાથે ચાપ્યો, પ્યાર કર્યો. સખીએ મને કહ્યું, એને જે આનંદ મળ્યો છે, આવો આનંદ કોઈ રાજાને નહીં, સ્વર્ગના દેવને નહીં. મારો સંસાર આનંદ રૂપ થયો. જ્યાં જઉં છું ત્યાં મને બાલકૃષ્ણ દેખાય. મારા સખીએ મને કહ્યું, માં 2 મિનિટ બાલકૃષ્ણ મારા ગોથ. યશોદામાં બધાને વંદન કરે છે. હું તો નામની માં છું. તમારા બધા આશીર્વાદથી આ તમારો ગોપીના ગોદમાં બાલકૃષ્ણ. ગોપીને આનંદ થયો. હજારો વર્ષ થયા. આ જીવ શ્રી કૃષ્ણ થી અલગ થયો. શ્રી કૃષ્ણ વિયોગ એ જ મોટો રોગ છે. શ્રી કૃષ્ણ વિયોગ એ જ મહાન દુઃખ છે. આજે જીવ ઈશ્વર નું મિલન છે. ગોપી પ્યાર કરે છે. અતિ આનંદ થયો. વારંવાર બાલકૃષ્ણને કેવો દેખાય. નંદ બાબા યશોદામાં અમને આનંદ આપતા હતા, તેથી આ પરમાનંદ એમના કહે. લક્ષ્મી હાથમાં આવે તો જીવ નાચે છે. ગોપીના હાથમાં લક્ષ્મી પતિ. વારંવાર બાલકૃષ્ણને મારા લાલને કોઈની નજર ન લાગે. મારો કનૈયો આનંદ મારે. અતિ આનંદમાં જીવ નાચે. ગોપી આનંદમાં નાચતી. નંદ ઘેરા